आशा की किरण। પણ યાદ રાખજો, જેને ભગવાન ભેજા, ભગવાન રાજ થયું, કામ કરવાનો બડો પાર થઈ ગયો. બે જ હેતુ છે મનુષ્યના, બે હેતુ છે. મનુષ્ય તન ધારણ કરીને ખૂબ ભગવાનમાં પ્રેમ કરો, પહેલો હેતુ. એ લેવલ સુધી ન પહોંચાય તો ભગવાન રાજી થાય, ખૂબ કામ કરો. બે હેતુ માટે ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે. આ બેમાંથી એક પણ કામ જે ન કરી શક્યો, ન તો પ્રભુમાં પ્રેમ કરી શક્યો, ન તો ભગવાન રાજી થયું કામ કરી શક્યો, એ માણસનો મનોજન્મ ફેલ છે. ભગવાન રાજી ક્યારે થાય? આપણે બહુ મોટો બંગલો બનાવીએ, બહુ મોટો હાઉસ, 5 મિનિટ લઈએ ભગવાન રાજી થઈ જાય. મર્સિડીઝ ગાડી લઈએ તો ભગવાન રાજી થઈ જાય. હેલિકોપ્ટરમાં ફરવા મળીએ તો. ભૂલતા નહીં, આપણે બીજાના દુઃખમાં ભાગીદાર થાય, બીજાને મદદરૂપ થાય, આપણા હાથે શ્રેષ્ઠ કાર્ય કરીએ ત્યારે ભગવાન રાજી થાય. ભક્તો, મંદિરો આપણે હાથે નિર્માણ કરાવીએ, સમય ઉત્સવ નિર્માણ કરાવીએ, ભગવાન રાજી થાય. ગૌશાળા મદદરૂપ થાય, ભગવાન રાજી થાય. મેડિકલમાં મદદરૂપ થાય, ભગવાન રાજી થાય. એજ્યુકેશન મદદ, ભગવાન રાજી થાય. કોઈ નિરાધાર દિન દુખિયાને આંખોનું આંસુ લૂછે, પ્રભુ રાજી થાય. કોઈને આતળી ઠારીએ તો ભગવાન રાજી થાય. પ્રભુમાં પ્રેમ કરવા માટે બીજો હેતુ, ભગવાનના કામ કરવા માટે માણસ બનાવ્યા છે. ન તો ભગવાનમાં પ્રેમ કર્યો, ન તો પ્રભુનું કામ કર્યું, એમને મરી ગયા તો મનુષ્ય દેહ નિષ્ફળ છે. ભક્તો, ભૂલતા ને આખી દુનિયામાં ભગવાનના કામ કરનારા માણસો તો હશે, પણ ભારત દેશ એટલા માટે મહાન છે, ભારતીય લોકો એટલા માટે મહાન છે, ભારતીય લોકો પ્રભુમાં પ્રેમ કરી જાણે. બાપ પ્રભુમાં પ્રેમ કરી. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.